આજે આપણું એસપીએવાયજીના ઓક્શનમાં સ્વાગત છે. તો તમારું નામ જાણી શકું છું? મારું નામ વિશાલ પટેલ છે. વિશાલ પટેલ, આપ કયા ગામથી છો? હું મોટી વાડોલથી. તમારી પોતાની ટીમ છે ને? હા, મારી પોતાની ટીમ જ છે. તો તમારી ટીમનું નામ જાણી શકું છું? MR રોયલ. MR રોયલ, બહુ સરસ બહુ સરસ. તો આજે કેવું લાગ્યું તમને ઓક્શનમાં આવીને? એક બહુ સરસ જે બી આયોજક મિત્રો છે એમને બહુ સરસ આયોજન કરેલું છે. હું એક 14 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો પણ સમાજના ઘણા માણસોને ઓળખી નહોતો શકતો. આજે મને નવા નવા ચહેરા મળ્યા, સારા બિઝનેસ 2-3 રિલેશન મળ્યા અને આ ગ્રુપ આવું કામ કરતું રહે અને બહુ આગળ વધે એવી ઈચ્છા છે અને જોડી કંઈક નવું કરીએ. ખૂબ સરસ ખૂબ સરસ. તો હું જાણી શકું છું તમે શું કરો છો? હું અત્યારે મારે એક ગ્લોબિલા ફૂડ નામની એક્સપોર્ટ કંપની ચલાવી રહ્યું છું અને એની મારી બ્રાન્ડ નેમ છે અંકુર. એમાં હું ફ્રોઝન ફૂડ છે, વેજીટેબલ્સ છે, બધું યુએસમાં સપ્લાય કરું છું અને યુએસમાં પણ મારું પોતાનું ખૂબ નેટવર્ક છે, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. ઓકે. તો પછી તમારું શું સજેશન છે કે નેક્સ્ટ આવી રીતે આપણે આયોજન કરીએ એમાં શું સુધારા વધારા કરવા જોઈએ? વધારેમાં વધારે આયોજન અને આપણે થોડું પ્રી પ્લાનિંગ કરીશું. અત્યારે આપણે ટાઈમની અભાવે જેમ એક્ઝિક્યુશન થવું જોઈએ એ થયું નહોતું અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ બધા જોડે મળી અને કનેક્શન સારા ટ્યુનિંગ વધશે તો આપણે બહુ આગળ મોટું કામ કરીશું. તો ટૂંકમાં તમારું એવું કેવું છે કે આવું આવતી વર્ષે આવું બધું કરતું રહેવું જોઈએ? દરેક 6 મહિને આપણે ગેટ ટુગેધર કરવું જોઈએ. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. તમારું શું કેવું થાય છે? મારું નામ રજ પટેલ છે, જી. કાણિયોલ ગામથી છું. બહુ સરસ. હું વીર11 ટીમમાં જોઈન થયો છું. ઓકે. તો મારું સજેશન એવું છે આવતી વખતે જ્યારે આપણે કરીએ તો પ્લેયરની રીતે પ્લેયરનું પ્રોફાઇલ બનાવીને ક્રિકેટનું એપ આવે છે એમાં બધાના સ્કોર હોય. હાજી. તો દરેક ટીમને બધાના 10,000 પોઈન્ટ આપણે આપી દઈએ. ઓકે. એ રીતે પ્લેયરનું કાર્ડ હોય એ પ્રમાણે એનું ઓપ્શન થાય. બરાબર. એ રીતે આગળ કરવા એમ ઓપ્શનમાં આપણે અહીંયા સ્ક્રીન લગાવી શકીએ છીએ. હાજી. ત્યાં પ્લેયરનો પ્રોફાઇલ, એનો સ્કોર કાર્ડ, એ બેટ્સમેન છે એની કે history. બોલર, હા એ બધું. ઓકે, સમજી ગયા એ એટલે રીતે ઓપ્શનમાં થોડીક મજા આવે. થોડી મજા આવે. સમજી હું એ ગયા. સજેશન આપું છું. ઓકે, થેન્ક યુ સો મચ આપણું અહીંયા ઉપસ્થિત રહેવા માટે.